ભરૂચ ખાતે માત્ર 8 વર્ષની દીકરીએ પૂરા મહિના રોઝા કરી અલ્લાહની બંદગી કરી. ફુલહાર થકી પરિવારજનોએ માસૂમના ઉત્સાહમાં વધારો કર્યો. ભરૂચના વેજલપુર મુસ્લિમ ખારવા વાર્ડનામાં રહેતા ઝાકીર ઇજારદારની માત્ર 8 વર્ષીય દીકરી ઝાહરા ઝાકીર ઇજારદારે રમઝાન માસના પૂરા મહિનાના રોજા રાખી અલ્લાહની બંદગી કરીને રબને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો. હાલ મુસ્લિમ સમાજનો અતિ વિશેષ મહત્વ ધરાવતો પવિત્ર રમઝાન મહિનો ચાલી રહ્યો છે. ઇસ્લામ ધર્મમાં રમઝાનના મહિનાને રહેમતોનો મહિનો માનવામાં આવે છે. આ માસમાં મુસ્લિમ સમુદાય રોજા રાખી નમાઝ પઢી ખુદાની ઇબાદત કરતા હોય છે. હાલ કાળઝાળ ગરમીની મોસમ ચાલી રહી છે, ત્યારે સતત 14 થી 15 કલાક જેટલા લાંબા સમય સુધી ભૂખ્યા તરસ્યા રહી રોજો કરીને અલ્લાહની ઇબાદતમાં મુસ્લિમ બિરાદરો લીન બન્યા છે. ઉચ્ચ તાપમાન ધરાવતા ગરમીના સમયમાં ભરૂચના મુસ્લિમ ખારવાવાડની ઝાકીર ઇજારદારની 8 વર્ષીય પુત્રી જાહિરાએ પૂરા મહિનાના રોજા રાખી ખુદાની બંદગી કરી હતી અને દેશ તેમજ સમાજ માટે વિશેષ દુઆઓ કરી હતી. માત્ર 8 વર્ષીય દીકરીએ રોજા રાખતા તેની ખુશીમાં પરિવારજનોએ દીકરીને ફુલહાર પહેરાવી બહુમાન કરવા સાથે બાળકના ઉત્સાહમાં વધારો કર્યો હતો.